હું આવનારા સમયમાં કૃષ્ણ ભગવાનનું દ્વારકા જવાનો છું અને બીજું જગત્યા આ બે ગામમાં જવાનો છું ને એનો સરસ મજાનું ઇન્ફોર્મેટિવ બ્લોગ પણ બનાવી જેથી કરીને લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે. આપણે બાજુમાં મૂળ દ્વારકા ગામ છે. ભગવાન શ્રી કૃષ્ણની અસલ નગરી છે. હા, કયું ગામ? મૂળ દ્વારકા. મૂળ દ્વારકા. હા, એટલે ગામનું નામ મૂળ દ્વારકા ગામનું નામ છે. ચાલુ છે. હજુ પણ ચોમાસાના શ્રાવણ મહિનામાં સોનાની બહુ નોર્મલ કરચો પણ નીકળે. હા, તો એનું કંઈક સાબિત એવી થાય ને કે કંઈક પણ નીચે છે દરિયામાં. 100%. પછી ગોમતી તળાવ છે. હા, કયું ગામ? કોડીનાર. મૂળ દ્વારકા. હા, તે કોડીનાર. એકાદ બ્લોગ બનાવવા જેવા ખરા હો, લોકોને માહિતગાર. મઠ છે એટલે ત્યાં રૂક્ષ્મણી અને કૃષ્ણનું પ્રથમ મંદિર છે ને એ પણ અતિ પુરાણું છે. હા, ને એ મઠ ગામ પછી જ બધા મઠ પડ્યા. બહુ જૂની જગ્યા છે. એક પછી ઓલું મહાદેવનું મંદિર છે એ કયું છે એમાં ઓલું આગ કરે ને? હા, એ આપણે આ બાજુમાં જ છે શેઠ સગાળસાની જગતિયા. શેઠ સગાળસાનું ગામ જગતિયા. એ ત્યાં પણ આપણે આમ હાથ મારી દઈએ તો ઓલવાઈ જાય. પછી પાછું ઘડીકમાં પાછું બાકી સળી મારો એટલે હળગે. કોઈ બીજી કોઈ નોટબોટ ન હળગે પણ ચા મૂકો તો ચા થઈ ગઈ. બધા કરે ને દાદાને ખબર છે. તો મારી ને જો વિચાર કરું કે કોડીનાર હોય કે ગીર સોમનાથ હોય કેવી અદભુત નગરી છે ને અદભુત જગ્યા છે. અહીંયા આવો, આટા મારો, દર્શન કરો, જગ્યાને વિઝિટ કરો, જગ્યાને એક્સપ્લોર કરો. હું આવનારા સમયમાં કૃષ્ણ ભગવાનનું કયું ગામ? મૂળ દ્વારકા. મૂળ દ્વારકા જવાનો છું અને બીજું કયું ગામ? જગતિયા. જગત્યા. આ બે ગામમાં જવાનો છું ને એનો સરસ મજાનું ઇન્ફોર્મેટિવ બ્લોગ પણ બનાવી જેથી કરીને લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે. સબસ્ક્રાઇબ કરો, પ્રેમ આપો અમને. મારી અવાજભાઈ જબરજસ્ત ચેનલ છે. આ ચેનલને સપોર્ટ કરજો, પ્રેમ આપતા રહેજો. અને પોતાના મા બાપને, પોતાના પરિવારને મૂકીને પોતાનો જિંદગીનો કિંમતી સમય તમારા માટે ખર્ચ કરે છે તો તમે એની વેલ્યુ કરો, એને પ્રેમ આપો. જેટલા પણ સેવાભાવી લોકો છે તમામને વંદન છે. સારું કામ કરો, દિન દુખિયાની સેવા કરો, જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચવાના પ્રયત્ન કરો. જેટલા પણ ભાઈઓ આવી સરસ મજાની સેવા કરે છે એમને પણ સપોર્ટ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.